પૂજાની પરંપરામાં પણ હોય છે એ છે પંચાયતનની પૂજા અને પંચાયતનનું યજ્ઞ. કે ઘણા પંચાયતન પૂજા વિશે પણ પ્રશ્ન કરતા હોય છે, કારણ કે ઘણાના નિત્ય અનુષ્ઠાનમાં પૂજા હોય છે પંચાયતનની. તો પંચાયતનમાં સામાન્ય પછી એ લગ્નની અમુક કારણો પર આપણે ચર્ચા કરીશું, પણ એક મહત્વની બાબત પંચાયતન પૂજા વિશે. તો પંચાયતનની ક્યારે સનાતન પરંપરા પ્રમાણે તમે પૂજા જુઓ તો એમાં કયા કયા દેવી દેવતાઓ હોય છે? ગણેશજી, શિવજી, શક્તિજી, સૂર્યદેવ અને વિષ્ણુ ભગવાન. આ કેમ 5 દેવી દેવતાઓની પૂજા કરીએ છીએ? એનું કારણ એટલું જ છે કે આપણી અંદર જે શરીરના 5 તત્વો રહેલા હોય છે એને બેલેન્સ કરવા માટે. કયા 5 તત્વો છે? ગણેશજી એ પૃથ્વી તત્વને સંબોધિત કરે છે, શિવજી આકાશ તત્વને, દેવીમાં જલ તત્વને, સૂર્યદેવ તેજ તત્વને અને વિષ્ણુ ભગવાન વાયુ તત્વને. તો આપણે કોઈ પણ પૂજા હોય, યજ્ઞ હોય, તો યજ્ઞમાં પંચાયતનની પૂજા, નવગ્રહોનું પૂજન, આ બધું શું કામ કરીએ છીએ? તો કે આપણી માઇન્ડ બોડીમાં જેટલા પણ આ સાયન્ટિસ્ટ બેઠા જ છે એમને તો ખ્યાલ જ છે કે આપણી માઇન્ડ બોડીમાં જેટલા પણ વોટરના, એરના એલિમેન્ટ્સ રહેલા છે એને બેલેન્સ કરવા માટે આપણે પૂજા કરીએ છીએ.